કરીએ, કંઈ પણ સંકલ્પ કરીએ, કોઈ પણ અનુષ્ઠાન કરીએ, તેનો મૂળ આધાર છે કે એનો વિનિયોગ ક્યાં કરવામાં આવે છે. તો આ જે નામ રત્નાકર સ્તોત્ર આપ્યો એનો વિનિયોગ ક્યાં કર્યો? તો કહે સમસ્ત ઇષ્ટ સિદ્ધિ અર્થ. સમસ્ત ઇષ્ટ સિદ્ધિ અર્થ. અને સમસ્ત ઇષ્ટ સિદ્ધિ અર્થ એટલે શું? આપણું ઇષ્ટ શેમાં છે? બોલે આપણા ઇષ્ટથી જોડાવામાં. અને આપણા ઇષ્ટથી જોડીને એની સેવામાં યુજિત કરવું એ જ આ સ્તોત્રનો વિનિયોગ છે, એ જ આ સ્તોત્રનું ફળ છે. ફળ એટલા માટે બતાવું છું કારણ કે આપણે ગુજરાતના રહ્યા અને પાછા અમદાવાદના રહ્યા. ફળ દેખાતું ન હોય તો કોઈ આગળ વધે એમ. બહુ સરસ. એટલે ફળનો નિર્દેશ કર્યો અને ફળનો નિર્દેશ કરી વિનિયોગ પણ બતાવ્યું કે સમસ્ત ઇષ્ટની સિદ્ધિ થાય, સમસ્ત મનોરથોની સિદ્ધિ થાય એટલા માટે આ કરીએ છીએ. અને સૌથી પહેલું નામ આપ્યું શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલાય નમઃ. બધા બોલો એક સાથે. શ્રી વિઠ્ઠલાય નમઃ. 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 શ્રી વિઠ્ઠલ નામ અહીંયા રઘુનાથજી કહે છે કે સ્વયં ભગવાન પરક છે. અને સ્વયં ભગવાન પરક આ નામ હોવાને કારણે આપણે જો વલ્ભાખ્યાનમાં પણ જ્યારે ગોપાલદાસજી પ્રારંભ કર્યો હતો, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. જ્યારે જ્યારે પણ આ વર્ણન આવે છે ત્યારે વિઠ્ઠલ શબ્દનો ઉપયોગ થાય ત્યારે માનવું કે આ સ્વયં ભગવાન પરક અર્થ કરવામાં આવી રહ્યો છે. જ્યારે જ્યારે પણ વિઠ્ઠલ નામ આવે. અને એટલા માટે તો કહે કે વિઠ્ઠલ કોને કહેવાય? તો કે વિઠ્ઠલ પ્રભુનું એ સ્વરૂપ છે કે જેણે કોઈ જીવે કોઈ કર્મ કર્યો ન હોય, કોઈ સામર્થ્ય જેની અંદર ન હોય, જેણે કોઈ સાધન કર્યો ન હોય, જેની પાસે સામર્થ્ય ન હોય એવા જીવને પણ કૃપા કરી પ્રભુથી જોડે એ વિઠ્ઠલ. એવા જીવોનો પણ જે ઉદ્ધાર કરે એ વિઠ્ઠલ. જો કદાચ સાધનો આપણે કર્યા હોય અને કૃપા થાય તો આપણને બહુ નવાઈ ન થાય કે હું તો આટલું કરતો હતો અને મળ્યું. હવે જે કંઈ કરી શકતો નથી, જેની અંદર કોઈ યોગ્યતા નથી, અને એને પણ જ્યારે મળે તો એને એમ નથી લાગતું કે મારા સાધનથી મળ્યું, કે મેં સાધન તો કોઈ કર્યા જ નથી. એને દૃઢ ભાવ એ છે કે જે પણ મળ્યું છે એની કૃપાથી મળ્યું છે. બતાવો, કોઈ બે લોકો છે, એકને તમારે 100 રૂપિયા આપવાના છે અને બીજાને તમારે 10 લાખ આપવાના છે. એ બંને લેવાના માફ કરી દે તો તમે વધારે ઋણી કોના હો? બોલો તો ખરા. બહુ સરસ. બોલે 100 રૂપિયા માફ કર્યા, 100 રૂપિયાને શું વેલ્યુ? આપણે આપી દીધા હોત કાલે. પણ 10 લાખ માફ કરે તો લાગે અરે આટલા બધા માફ કરી દીધા, આજીવન એના માટે ઋણી રહીશું, કારણ કે આપણે તેનું વળતર ક્યારેય ચૂકવી શકવાના નથી, એનું કર્જ ક્યારેય ચૂકવી શકવાના નથી. તો એમ જેણે થોડા ઘણા સાધન કર્યા હોય ને એની ઉપર કૃપા થાય, એને લાગે કે આ મોટી વાત ન કહેવાય. પણ જેની અંદર કોઈ સામર્થ્ય હતું નહીં, જેની અંદર કોઈ યોગ્યતા નથી અને અપરાધોનો ભંડાર હતો, હવે એને પણ જ્યારે ક્ષમા કરી એનું વર્ણન જ્યારે ગુસાઈજી કરે તો વધારે ઋણી બંને જીવોમાંથી કોણ રહેશે? કે જેને સાધન કરી શક્યા નથી. અને એવા જીવોના ઉદ્ધાર કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે, શ્રી વિઠ્ઠલ પ્રગટ્યા છે. અને શ્રી ગુસાઈજી આનું આમ નામ જે વિઠ્ઠલ છે એ વિઠ્ઠલ નામ સ્વયં ભગવદ પરક, સ્વયં ઠાકોરજી પરક છે. એટલા માટે તો વલ્ભાખ્યાનની અંદર પણ વારે વારે જ્યારે જ્યારે પણ વિઠ્ઠલ નામ આવે, કહું ને, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. મારા ગોપાલદાસજી કહે કે જ્યારે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિઠ્ઠલ નામ ધરીને પધાર્યા હોય ત્યારે માનવું કે આ વિઠ્ઠલ રૂપે સ્વયં ભગવાન પધાર્યા છે. અને શ્રી ગુસાઈજીનું નામ લેતા લેતા જ્યારે શ્રી ગુસાઈજી આપણી ઉપર દ્રષ્ટિ કરે, શ્રી ગુસાઈજી જ્યારે આપણી ઉપર ઢળે, શ્રી ગુસાઈજીની કૃપા દૃષ્ટિ આપણી ઉપર પડે તો કહે જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. કહે એને ભક્તિ માર્ગના ચારે પદાર્થો પ્રગટ થઈ જાય કે જે શ્રી વિઠ્ઠલ વિઠ્ઠલના નામનો ઉચ્ચાર કરે. કારણ કે
જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે. શ્રી ગુસાઈજી એ જીવને યાદ ક્યારે કરે, અને ગુસાઈજી એ જીવને યાદ કરી રહ્યા છે એનું પ્રમાણ શું? અહર્નિશ આપણા મુખમાંથી યદી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનું ઉચ્ચારણ થાય ત્યારે માનું એમને એમ થતું નથી. શ્રી ગુસાઈજી આપણને યાદ કર્યા છે માટે થઈ રહ્યું છે. અને જ્યારે શ્રી ગુસાઈજીનું નામ આ વિઠ્ઠલ આપણા મુખમાંથી આવે ત્યારે એ નામ મુખમાં આવવું એ પણ પ્રમાણ છે કે એ આપણને યાદ કરે છે. જો એણે આપણને યાદ ન કર્યા હોત તો એનું નામ આપણા મુખમાંથી આવી ન શક્યું હોત. અને યદી એમણે આપણને યાદ કર્યા છે તો માનો એને પ્રગટ પદાર્થ ચારે રે. ઘણીવાર મા પ્રવચનમાં કહેતો હોઉં છું ને, એવા જીવોને આપ્ત જીવ કહેવાય. કયા જીવો કહેવાય? આપ્ત જીવો કોને કહેવાય? આપણા પ્રાચીન આચાર્યો વર્ણન કરે કે જ્યારે ગુરુ ભગવત સેવા કરતા કરતા જે જીવોને યાદ કરે, જ્યારે ગુરુ ભગવત સત્સંગ કરતા કરતા જે જીવોને યાદ કરે, જ્યારે ગુરુ સ્વયં અધ્યયન કરતા કરતા જે જીવોને યાદ કરે, અને જ્યારે ગુરુ પોતે સંધ્યાવંદન કરતા કરતા જે જીવોને યાદ કરે એ આપ્ત જીવ કહેવાય. અને આપ્ત જીવ કોને કહેવાય? કે આપણે તો આપણા ગુરુને વારે વારે યાદ કરી સમજમાં આવે, પણ ગુરુને પણ આપણને યાદ કરવાની એવી ટેવ પડી જાય કે કોઈ પણ નિમિત્ત ઊભું કરીને વારે વારે આપણને યાદ કરે તો માનો હવે આપણી સમાવેશ આપ્ત જીવોની અંદર થયું છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ ચારે પદાર્થો એના જીવનમાં પ્રગટ થઈ જાય. બોલે ચાર પદાર્થ કયા કયા? તો આપણા આચાર્યોએ કહ્યું કે ચાર પદાર્થ પ્રગટ થવા એટલા જેટલા પણ જીવો છે ને, જો હું ઘણી વાર કહેતો હોઉં છું, આ જેટલા પણ જીવો છે તો ઠાકોરજીની સેવા કરવા વાળા મૂળ ચાર યુથ છે. કેટલા યુથ છે? કયા કયા? સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ, નિર્મોહી, શું નિર્ગુણ. ઠાકોરજીની સેવા ચાર યુથ કરે છે. એક યુથ 3 મહિના સેવા કરે તો 4 યુથ મળીને 12 મહિનાની સેવા થાય. જ્યાં સુધી એનો પરિચય આપણને ન થાય તો માનો ઠાકોરજીની લીલામાં કે સેવામાં હજી એન્ટ્રી મળી નથી. ખાલી ઉપાસના કરીએ છીએ. ઉપ એટલે પ્રભુની પાસે અને આસના એટલે બેસવું, પણ હજી સેવા પ્રારંભ થઈ નથી. પ્રભુની સન્મુખ તો બેઠા છે. ઠાકોરજીના જે 4 યુથ છે એને સાંકેતિક નામથી કહેવાય સખી, આલી સખી, પ્રિય સખી અને પ્રેષ્ઠ સખી. અને આ જેટલા પણ જીવો છે જેનું બ્રહ્મસ્તમન થયું છે અને ઠાકોરજી ઘરમાં બિરાજે છે એ દરેકનો સમાવેશ આ 4માંથી એકમાં થાય છે. હું વધારે વિસ્તાર નહીં કરું, સંકેતમાં એટલું કહી દઈશ કે આ ચારેય યુથમાંથી આપણે છીએ એની ખબર આપણને કઈ રીતે પડે? જો આ બધા ઠાકોરજીની સેવા કરતા હશે પણ એમાં કેટલાક જીવો એવા હશે કે જેની આસક્તિ ઠાકોરજીના ભારે ભારે શૃંગાર કરવામાં વધારે. હા, ઠાકોરજીના ભારે ભારે શૃંગાર કરવું, એ કરવું, ઠાકોરજીને દર્શન કર્યા કરે, પણ બીજી બધી સેવામાં કરે ખરા પણ એટલી આસક્તિ નહીં. કેટલાક જીવો એવા કે જેને ઠાકોરજીના બધું સાહિત્ય ભેગું કરવું, ઠાકોરજીની સજાવટ કરવી, ઠાકોરજીના બધા મનોરથો કરવા એમાં રુચિ. ત્રીજા એ ઠાકોરજીના વસ્ત્ર કે શૃંગાર કરવાનો અવસર મળે કે ન મળે એની આસક્તિ એક જ, ઠાકોરજીને સુંદર સુંદર સામગ્રી કરીને અરોગાવી છે, બસ રસોડામાંથી બહાર જ ના આવે. તો આ પણ એ પ્રકારના જીવ. અને ચોથા, ઠાકોરજીના માટે પ્રચારગી કરવી, કંઈક વસ્તુ લઈને આવી, ફૂલઘરની સેવા, પાનઘરની સેવા, ઠાકોરજીના કીર્તનની સેવા. તો આ જેટલા પણ જીવો છે આ ચાર બધા જીવોમાંથી બધાની આસક્તિ આ ચારમાંથી કોઈ એક સેવાની અંદર તો વિશેષ રૂપમાં હોય છે કે નહીં? હા કે ના તો પાડો. અને એને આધારે ખબર પડે કે આ જીવ કયા છે અને ક્યાંના છે. તો સખી, આલી સખી, પ્રિય સખી અને પ્રેષ્ઠ સખી, આ 4 તત્વ પુષ્ટિ માર્ગના અને શ્રી ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો આપણને ઘણી વાર લાગે કે આ સેવામાં તો મારી બહુ રુચિ થાય છે પણ બીજી સેવામાં એટલી રુચિ થતી નથી, તો શું મારાથી સેવા બરાબર બનતી નથી? તો એક વસ્તુ વિચાર કરજો, જે સેવામાં વધારે આપણી આસક્તિ હોય તો માનવાનું કે ઠાકોરજીને આપણી એ સેવા સૌથી વધારે ગમે છે. આપણી જે સેવામાં આપણી વિશેષ આસક્તિ હોય, માનું આપણા પ્રભુને આપણી એ સેવા બહુ પ્રિય છે, તો વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ ચારે સખીઓના ભાવ આપણા હૃદયમાં પ્રભુ એવા જાગૃત કરી દે કે જેટલી આસક્તિ આપણને ઠાકોરજીના શૃંગારમાં એટલી જ નિપુણતા. જો ઠાકોરજીની જે સેવા હોય ને એમાં ખાલી જ્ઞાન ન જોઈએ, એમાં નિપુણતા,
નિપુણતા એટલે એ વિશેષ સુંદર રીતે દરેક વખતે કેવી રીતે કરું, સામગ્રીમાં પણ વિશેષ શું કરીને કરું, કેવી રીતે કરું, ઠાકોરજીના શૃંગારમાં વિશેષ કેવી રીતે કરું, આ નિપુણતા, આ કલા એ શ્રી ગુસાઈજીની કૃપા વિના ન આવે. તો જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ ચારેય સખીજનોના ભાવ આપણા હૃદયમાં શ્રી ગુસાઈજી જગાવી દે કે જ્યારે એ આપણો વિચાર કરે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એટલે પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પ્રદાન કરવા વાળા શ્રી ગુસાઈજી. ધર્મ પ્રભુની સેવા, અર્થ પ્રભુના દર્શન, કામ પ્રભુના દર્શનની આરતી અને મોક્ષ ઠાકોરજીના સ્વરૂપમાં ઠાકોરજીના ભગવદીઓની વચ્ચે એમના ગુણગાન ગાતા ગહેરાઈ રહેવું, ભળેલા રહેવું, એ જ તો આપણો મોક્ષ છે. અને આ ચારે તત્વ આપવા વાળા શ્રી ગુસાઈજી કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. જેને શ્રી ગુસાઈજી વિચાર કરે, જેને શ્રી વિઠ્ઠલનાથજી વિચાર કરે એને પુષ્ટિ માર્ગના ચાર તત્વો, અને ચાર તત્વો એટલે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને યમુનાજી, આ ચારેયની કૃપા કરાવનારા આ શ્રી વિઠ્ઠલનું નામ છે. શ્રી ગુસાઈજીના નામ, આ વિઠ્ઠલના નામનો આપણે ઉચ્ચાર કરીએ, શ્રીનાથજીની કૃપા જીવ ઉપર થઈ જાય, મહાપ્રભુજીની કૃપા થઈ જાય, શ્રી ગુસાઈજીની અને શ્રી યમુનાજીની કૃપા પણ થઈ ગઈ. વિચાર કરો, એકવાર તમે શ્રી ગુસાઈજીનું નામ લીધું, શ્રી વિઠ્ઠલાય નમઃ કીધું, અને વિઠ્ઠલાય નમઃ જ્યારે એક વાર કીધું સમજી લો તમારે શ્રીનાથજીની યાત્રા થઈ ગઈ. બીજી વાર કર્યું માનો શ્રી યમુનાજીના પાન થઈ ગયા. ત્રીજી વાર કર્યું માનો શ્રી મહાપ્રભુજીની 84 બેઠકમાં ઝારી ભરી દીધી. આ શ્રી વિઠ્ઠલનાથજીના નામનો એ સામર્થ્ય છે, નામનો એ મહિમા છે. એટલે કહું કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. અને ચાર પદાર્થ કયા? પ્રભુમાં પ્રેમ, સ્નેહ, આસક્તિ અને વ્યસન. આ ચારે પ્રદાન કરવા વાળા શ્રી ગુસાઈજી. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ ચારે પદાર્થો આપવા વાળા શ્રી ગુસાઈજી વૈષ્ણવી દીનતા, સમર્પણ, દ્રઢ ભક્તિ અને આત્મસમર્પણ, આ ચારે ભાવો હૃદયમાં ફલિત કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે. અને એટલા માટે તો કહ્યું કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે એને પ્રગટ પદાર્થ ચારે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણનું આ નામ વિઠ્ઠલ, દેવકીનંદજી મહારાજશ્રી કહે છે કે આ વિઠ્ઠલ નામ શું છે? એ બોલે મૂળ ધર્મી સ્વરૂપ છે. શું છે? શું છે? મૂળ ધર્મી સ્વરૂપ છે. હવે જો આપણને લાગે જો મૂળ ધર્મી સ્વરૂપ છે તો ગીતાજીમાં ભગવાન એવું કેમ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ? ભગવાન એમ કહ્યું કે બધા ધર્મોને છોડી તું મારા એકના શરણે આવ. અને જ્યાં ભગવદીઓ કહેતા હોય કે ધર્મ હિ તે પાયો યહ ધન, વસ્તુને સમજો. ભગવાન શું કહે છે કે બધા ધર્મોને છોડી અને મારી પાસે આવ. અને આપણા ભગવદી શું કહે છે કે ધર્મ હિ તે પાયો યહદન, ધર્મ હિ તે પાયો. જો ધર્મથી જ આ મળવાના છે અને એ ધર્મને છોડીને આવવાની વાત ઠાકોરજી કરે છે તો આ બંનેમાં અલગ અલગ કેમ આવે છે? તો જ્યારે શ્રી ઠાકોરજી એમ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તો એ કયા ધર્મોને છોડવાની વાત કરે છે? ધર્મના સંસ્થાપન માટે તો ભગવાન પધાર્યા છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો ધર્મના સંસ્થાપન માટે તો ભગવાન પધારે છે અને પાછા એમ કે ધર્મને છોડીને મારી પાસે આવ, તો કયા ધર્મને છોડવાની વાત કરે છે? કેમ સન્નાટો છવાઈ ગયો? ક્યારેક વિચાર ન કર્યો જ્યારે ભગવાનના પ્રાગટ્યનું કારણ શું છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે, કે ધર્મનું સંસ્થાપન કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. તો જે ધર્મના સંસ્થાપન માટે અવતાર ધારણ કરે છે અને એ જ ભગવાન એમ કહે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તેવું ભગવાન શા માટે કહે છે અને કયા ધર્મોને છોડીને આવવાની વાત કરે છે? વિચાર જવાનો નહીં. વિચારજો, કાલ સુધીમાં જેને મળે કહેજો. કારણ કે ભગવદીઓ કહી રહ્યા છે ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. અમે તો આ ધન અમારું ઠાકોરજી પાયા છે. શાંતિ પાયા છે? બોલે આ ધર્મથી. અને ઠાકોરજી પણ કહે છે કે ધર્મની રક્ષા માટે, ધર્મના સંવર્ધન માટે હું આવું છું. અને બીજા તરફ કહે કે સર્વ ધર્મ માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આવું શા માટે કહે અને કયા ધર્મને છોડવાની વાત અહીંયા કહે છે? પણ
આપણે ત્યાં કહેવામાં આવે છે કે શ્રી વિઠ્ઠલ એટલે સાક્ષાત ભગવાન રૂપ. અને ભગવાન કોને કહેવાય? કે જેની પાસે ભગ છે. અને ભગ એટલે શું? ભગ એટલે ષડ ઐશ્વર્ય. ષડ ઐશ્વર્ય એટલે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ધર્મોનો સમૂહ એને કહેવાય ભગ. અને એ જેની અંદર છે એને કહેવાય ભગવાન. તો જે ધર્મોને છોડીને આવવાની વાત કરે છે, ભગવાન કયા કહે છે? ભગવાન કહે હું મૂળ ધર્મી સ્વરૂપ છું. અને મૂળ ધર્મી સ્વરૂપ મારા આ 6 ધર્મોના આવરણથી લિપટાયેલો છું. મારું મૂળ ધર્મી સ્વરૂપ આ 6 મારા ધર્મોના આવરણથી લિપટાયેલો છું. જો ઐશ્વર્યનો મોહ જાગ્યો તો પણ ધર્મીને ચૂકીશ. કદાચ વીર મેળવવા માટે આવીશ તો પણ ચૂકીશ. યશ મેળવવા માટે આવીશ તો પણ ચૂકીશ. જ્ઞાન કે વૈરાગ્ય મેળવવા માટે આવીશ તો પણ ચૂકીશ. પણ મારા મૂળ ધર્મી સ્વરૂપને લઈશ તો તું મને પામી શકીશ. માટે મૂળ ધર્મીને પકડવાની વાત, આ ભગવત ધર્મોથી દૂર જઈ ભગવત ધર્મોનો મોહ છોડી અને મૂળ ધર્મીને પકડવાની વાત ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ખ્યાલ આવ્યો શું કહું છું? હા કે ના? કેમ ધીમે ધીમે હા પડાવો છો? હા આવ્યો ને ખ્યાલ? બહુ સરસ. ચલો, મારા સદભાગ્ય. પાછું કેવું નહીં પડે. ચલો, તો આ 6 ધર્મોનો સમૂહ એને કહેવાય ભગ. અને પ્રભુ આ પોતાના ઐશ્વર્ય સાથે લિપટાયેલા હોય અને ઐશ્વર્યમાં ધ્યાન જાય તો મૂળ ધર્મી સ્વરૂપને ચૂકી જવાય. નથી ઘણીવાર કહેતો કે કોઈ આચાર્યને પૂછ્યું કે આપણું સાચું ધન તો આપણા ઠાકોરજી છે. અને જો સાચું ધન ઠાકોરજી હોય તો આપણા જ્યાં પ્રભુ બિરાજતા હોય એમની પાસે સોના ચાંદીના ખિલોના અને આવા ભારે ભારે સાજ ને ભારે ભારે પીછવાઈઓ અને આવું ભારે ભારે સાહિત્ય પ્રભુની પાસે મૂકવામાં કેમ આવે? આપણું ધન તો ઠાકોરજી છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જો અમારા ઠાકોરજીના દર્શન કરવાવાળા પુષ્ટિ જીવ પણ આવે, પ્રવાહી જીવ પણ આવે અને મર્યાદા જીવ પણ આવે. 3 પ્રકારના જીવો ઠાકોરજીની પાસે આવતા હોય છે. તો ઠાકોરજીની આસપાસ આટલો બધો વૈભવ એટલા માટે રાખવામાં આવે કે સાધારણ પ્રવાહી જીવ આવે એ તો આસપાસના વૈભવને જોઈને ચાલ્યા જાય, પણ જે પુષ્ટિ જીવ છે એની દૃષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ સુધી પડે. હા, વૈભવ શા માટે રાખવામાં આવે? આ બધું ષડ ધર્મો છે ઠાકોરજીના આસપાસ વૈભવ. અને જો એમાં દૃષ્ટિ ગઈ તો ઠાકોરજી ઉપર દૃષ્ટિ ન પડે. ઘણીવાર વૈષ્ણવ દર્શન કરવા આવે એમને જોતા હોઈએ, જ્યાં જોવાનું ત્યાં જ હા જોડીને આમ જ આપણને લાગે જોવા શું આવ્યો છે? દર્શન કોના કરવા આવ્યો છે? હા જોડીને આમ જ ફાંફા મારતા હોય આમ આમ. ઘણા તો એવા જીવો હોય કે આવીને કદાચ ઠાકોરજી ત્યાં પધરાયા હોય કે ન પધરાયા હોય કંઈ ફરક પડતો નથી. આવ્યા અને આમ આસપાસ જોયું અને દર્શન કરીને ભાગ્યા. દર્શન બહુ સરસ થયા. અચ્છા, ઠાકોરજીને મસ્તક પર શું ધરાયું હતું? બોલે એ તો ખબર નહીં, પણ દર્શન બહુ સરસ થયા. અચ્છા, ઠાકોરજીએ કયા રંગના વસ્ત્ર ધર્યા હતા? બોલે એ તો ખબર નહીં, પણ દર્શન બહુ સરસ થયા. અચ્છા, ચલો, ઠાકોરજીએ કયા રંગના આભરણ ધર્યા હતા? કયા રંગના શિંગાર ઠાકોરજીને હતા? શેના શિંગાર ઠાકોરજીને હતા? બોલે એ તો ખબર નહીં, પણ દર્શન બહુ સરસ. ચલો, તો આ બધા જીવો કયા છે કે જે પેલા ષડ ઐશ્વર્યની અંદર, આ ષડ ધર્મોની અંદર અટવાયેલા છે. અને ષડ ધર્મોમાં અટકી ગયો તો મૂળ ધર્મીને ચૂકી જાય. અને માટે ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભલે આ ષડ ધર્મો મારા છે, પણ આમાં અટવાયો તો પણ ધર્મીને ચૂકી જઈશ. આ ષડ ધર્મોથી દૂર થઈ જ્યારે તું મૂળ ધર્મીની પાસે આવીશ તો મારા રસને પામી શકીશ, મારા કૃપાનો અનુભવ કરી શકીશ. એટલા માટે તો કહ્યું કે આ ષડ ધર્મો શ્રી ગુસાઈજી પ્રભુચરણની અંદર વિરાજમાન છે, જે ઠાકોરજીની અંદર છે. કારણ કે વિઠ્ઠલ નામ જ પુરુષોત્તમ રૂપ છે. સૌથી પહેલા કહ્યું ઐશ્વર્ય ધર્મ. કયું ઐશ્વર્ય ધર્મ શ્રી ગુસાઈજીનો કયો છે? બોલે અન્ય કોઈ પણ સાધન કરીને પણ જે ભગવત પ્રાપ્તિ ન થઈ શકે એવા જીવોને પણ ભગવત પ્રાપ્તિ કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુચરણ. અને ગુસાઈજી પ્રભુચરણે કેવી પ્રાપ્તિ કરાઈ? બોલે જે મૂળ જીવો હતા અને જે ઠાકોરજીની સેવા કરી શકતા નહોતા, પણ શ્રી ગુસાઈજીએ એવો સેવા પ્રકાર આપણો બનાવ્યો, એવો સેવા પ્રકાર બતાવ્યો કે શ્રી ગુસાઈજીએ બતાવેલા સેવા પ્રકારે તમે જો સેવા કરો તો 1 મિનિટ ઠાકોરજીની સેવાથી નવરા ન પડો. અને જીવનો ઉદ્ધાર કેવી રીતે કર્યો? રાજકાજે જોડ્યા. રાજકાજે જોડીને, રાજકાજે જોડ્યા એટલે ઠાકોરજીના કાર્યમાં, ઠાકોરજીની સેવામાં એવા જીવને જોડી દીધા કે શ્રી ગુસાઈજીની બતાવેલી પ્રણાલિકા પ્રમાણે તમે સેવા કરો તો 1 મિનિટ સેવામાંથી નવરા ન પડો કે દુનિયાની પંચાયત કરવી પડે. હા, બોલે કેમ?
બોલે જ્યાં માંડ હમણાં શીતકાલના દિવસો પૂરા થયા, ત્યાં તો વસંતના દિવસો આવવાનું શરૂઆત, અને ક્યાં વસ્ત્ર રાખ્યા હશે, ક્યાં એ સ્વર્ણના શિંગાર રાખ્યા હશે, એ ગોતવામાં પડ્યો ત્યારે બીજા ઉત્સવની વધાઈ આવી જાય, એ શિંગાર. અને પાછા સેવા પ્રણાલી પ્રમાણે આખા ગામમાં ક્યાંય કંકોડા મળતા ન હોય ત્યાં કંકોડા તેરસ આવે. સવારથી સાંજ સુધી ભાગીને માણસ થાકે. અને સાચા અર્થમાં શ્રી ગુસાઈજી આ મનને જાણવા વાળા એવા મનોવૈજ્ઞાનિક છે કે જાણે છે કે આનું મન, આની રીતિ ઠાકોરજીની સેવામાંથી એવો જોડી દઈશ કે એક મિનિટ પણ સેવામાંથી છૂટી નહીં શકે, ભાગતો રહેશે, પણ એ ભાગવું પણ આપણું સેવા હશે. કારણ કે ઠાકોરજી માટે ભાગી રહ્યા છે, ઠાકોરજી માટે દોડી રહ્યા છે. ઘરમાં બધી વસ્તુ ફેંદીશું, ગોતતા હોઈશું કે આ વસ્તુ કેમ થાય, આ કેમ થાય, એ પણ ઠાકોરજીની સેવા છે. અને પાછા આ સેવા પ્રકારની અંદર જુઓ તો વસ્ત્રના પણ અને સામગ્રીના પણ એવા સાંકેતિક નામ. બોલે કાલે અબ્બાસી રંગનો વસ્ત્ર આવશે અને વૈષ્ણવ ફાંફા મારે, અબ્બાસી આ શું? ગૂગલ કાઢે, ગૂગલમાં ના મળે. ગૂગલમાં ના મળે. બધાને પૂછપૂછ કરે કે અબ્બાસી રંગ કેવું, અબ્બાસી રંગ કેવું. આખો દિવસ એક તો એમાં નીકળે. તો વિચાર કરો, આખો દિવસ એમાં નીકળ્યો, પણ ચિંતન કોનું થયું? અરગજી રંગનો વસ્ત્ર, કોયલી રંગનો વસ્ત્ર, ઢાકના મુકુટ, ગોતતા વિચાર રાખ્યા કહેવાય શું આ? આખો વિચારો, આખો દિવસ એમાં એવો અટવાઈ જાય. કારણ કે શ્રી ગુસાઈજી જાણે છે કે આનું મન કેવી રીતે પ્રભુમાં જોડી દેવું, કઈ રીતે ઠાકોરજીની સેવામાં મન જોડી દેવું. અને એ જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરે અને રાજકાર્ય જોડ્યા કે જે જીવ હતો એને ઠાકોરજીના કાર્યમાં એવો જોડ્યો કે પહેલાં તો ઠાકોરજી માટે ટાઈમ કાઢવાની વાત કરતો હતો, હવે ઠાકોરજીની સેવામાંથી એને ટાઈમ કાઢવો પડે છે. આપણે ત્યાં ઠાકોરજી માટે ટાઈમ કાઢવાનો નથી, આપણે ત્યાં ઠાકોરજીની સેવામાંથી ટાઈમ કાઢીને લૌકિક કાર્ય કરવાના છે. કારણ કે આખી દિનચર્યા આપણી એના કેન્દ્રમાં કોણ છે? એના કેન્દ્રમાં ઠાકોરજી છે. એના સેન્ટરમાં કોણ છે? ઠાકોરજી. અને જ્યારે સેન્ટરમાં ઠાકોરજી હોય તો આપણા બધા કાર્ય એના માટે થઈ જાય. બીજું ધર્મ કયું? વીર્ય ધર્મ. અને વીર્ય ધર્મ શું કહ્યું? તો કહે કે કર્મ, જ્ઞાન, ઉપાસનાને માર્ગે ચાલવાથી જે દેહ દમન થાય એ દેહ દમનને દૂર કરે છે. હવે જુઓ, શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું છે કે આપણું જે પણ હોય ને એ ઠાકોરજીથી જોડાયેલું રહેવું જોઈએ. અને દેહને પણ સ્વસ્થ એટલા માટે રાખો, એમ નહીં કે તમે આ દેહને સાચવો છો એવું ના કહેવાય. દેહને સ્વસ્થ રાખો છો તો એ પણ ઠાકોરજીની સેવાથી બિલકુલ અલગ નથી. કારણ કે જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું, આ દેહ તમારો ઠાકોરજીના સમર્પિત કરી દીધો. હવે ઠાકોરજીની સેવા કરવાવાળો જે દેહ છે એને સાચવવો એ પણ તમારી સેવા છે. ઘણા કે નામે દવા ન લીના, ના, આ પણ ઠાકોરજીની સેવા છે. દેહને સાચવવું, અને દેહને સાચવવું એ પણ ઠાકોરજીની સેવાથી જરાય અલગ નથી. અને આપણે ત્યાં એટલા માટે આકરા ઉપવાસ પણ બતાવ્યા નથી. ઘણા કે અમે તો આખો અધિક મહિનો આવે તો આખો અમારે ખાલી નકોડા કરવાનો, આખો અધિક મહિનો આવે તો મારે આમ કરવાનું, આખો અધિક મહિનો આવે તો મારે ખાલી એક ટાઈમ આ ખાલી ફ્રૂટ લેવાનો. ઘણા તો એક ફ્રૂટ લે, ખબર નહીં તરબૂચ ખાતા હશે કે શું ખાતા હશે. ઘણા કહે કે અમે તો આખો અધિક મહિનો આવે તો આખો અધિક મહિનો મૌન રહીએ, કંઈ જ ના બોલીએ. મને ઘણા પૂછવા આવે, મને કે જે અધિક મહિનામાં આપણે શું લેવું શું ના લેવું. મેં કીધું અધિક મહિનામાં આપણે ત્યાં અપવાસની જગ્યાએ રોજ લેતા હોય એના કરતાં 2 રોટલી વધારે લેવી, પણ નિયમ રાખવો કે જે પણ આખા અધિક મહિનામાં લઈશું ઠાકોરજીને ભોગ ધરીને લઈશું. એનાથી મોટો બીજો કોઈ ઉપવાસ નથી. ઉપવાસ એટલે પ્રભુ, અને પ્રભુની પાસે રહ્યા એ ઉપવાસ આપણો. અને પ્રભુની પાસે કેમ કરીને રહી શકો? જ્યારે ભગવદ પ્રસાદીથી દેહનો નિર્વાહ થઈ રહ્યો છે. મન કે મેં આખી અધિક મહિનું મૌન રહીએ. આખો અધિક મહિનો મૌન રહો એના કરતાં આખો અધિક મહિનો ખાલી ભગવદ નામ અને ભગવદ ચર્ચા કરશો એમ નિયમ લેશો તો એ મૌન કરતાં પણ વધારે ઉત્તમ હશે. અને એટલા માટે તો કહ્યું આ શ્રી ગોસાઈજીનું વીર ધર્મ કે જેના દ્વારા જે એ સમયે દેહ દમન થતો હતો એ દેહ દમનને પણ આપે રોકી કહ્યું કે આ દેહ પણ ભગવત સેવાનો ઉપયોગી છે. તમે કદાચ વોક કરતા હો, સવારે એક્સરસાઇઝ કરતા હો, આ કરતા હો તો એ બી ઠાકોરજીની સેવા જ માનું છું. તો ઠાકોરજીને વસ્તુને સાચવવી
તમે ઠાકોરજીના કોઈ ખીલોનાને સાચવો, ઠાકોરજીના પલ્લાને સાચવો, તો આ દેહને તમે સાચવો છો ને એ પણ એનાથી જરાય ઓછું નથી. કારણ કે ઠાકોરજીની સેવામાં આપણે જોડી દીધું છે ને. આગળ કહ્યું યશ ધર્મ. જ્યારે ભક્તોની અંદર આ ઐશ્વર્ય અને વીર્યનું સંપાદન શ્રી ગુસાઈજીએ કર્યું તો એ આખા જગતની અંદર શ્રી ગુસાઈજીનો યશ વધ્યો કે જેવી કૃપા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરે છે એવી કૃપા તો આ સુધી ક્યાંય જોઈ નથી. એવી કૃપા તો કોણ કરી શકે? શ્રી ગુસાઈજીનો આખા જગતની અંદર યશ વધ્યો. કહે કે શ્રી ધર્મ એટલે આપની શોભા. અને શ્રી ગુસાઈજીની શોભા આપની છટા એવી છે. બોલે એવી છટા અદ્ભુત કેમ છે? તો કહે કે શ્રી ગુસાઈજીએ, શ્રી હરિરાય મહાપ્રભુજીનો ગ્રંથ છે કે શ્રી વિઠ્ઠલેશ ચિંતન પ્રકાર. શ્રી ગુસાઈજીનું ધ્યાન કઈ રીતે કરવું શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. અને એમાં કહે છે કે શ્રી ગુસાઈજીના જ્યારે દર્શન કરો અને શ્રી ગુસાઈજીના દર્શન કરો તો દર્શન શેનું કરવું? બોલે શ્રી ગુસાઈજીના તિલકનું. શ્રી ગુસાઈજીના તિલકની અંદર જે શ્યામ ટીકી છે એ શું છે? બોલે શ્રી ગુસાઈજીએ પોતાના સ્વરૂપની અંદર ચંદ્રાવલીજીને સંતાડીને ત્યાં રાખ્યા છે. અને જ્યારે ત્યાં દર્શન આપણે કરીએ અને એ સૌંદર્યનો અનુભવ આપણને થાય. કારણ કે જુઓ, જ્યારે ગોપાલદાસજીએ ગુસાઈજીનું વર્ણન કર્યું તો કેવું કહ્યું? નવ ઘનશ્યામ તમાલ. કેવું કહ્યું? શ્યામ તમાલ જેવા. પણ જ્યારે ઉણાજીએ વર્ણન કર્યું ત્યારે ગૌરવમ ભોજ વક્રતમ, આપે ગૌર સ્વરૂપનું વર્ણન કર્યું. જ્યારે રઘુનાથજી વર્ણન કરે ત્યારે ગૌર સ્વરૂપનું, અને જ્યારે ગોપાલદાસજીએ વર્ણન કર્યું ત્યારે શ્યામ સ્વરૂપનું. આપણને લાગે કે એક જણે ગૌર ગુસાઈજીના દર્શન કર્યા, એક જણે શ્યામના. તો શ્યામ અને ગૌર એક સ્વરૂપ એક જ સાથે કેમ કરીને હોઈ શકે? તો કાયમ કહેતો હોઉં છું, જ્યારે જળથી ભરેલું વાદળ તમે આકાશમાં જુઓ તો જળથી ભરેલું વાદળ કેવી રીતે લાગે? કેવું લાગે? બોલો તો ખરા. જળથી ભરેલું વાદળ હોય તો શ્યામ લાગે, પણ એ વાદળ નીચે તમે ઊભા હોય અને તમારી ઉપર વરસી જાય તો કેવું લાગે? જળ બધું વરસી દે તો પછી વાદળ કેવું લાગે? ગૌર લાગે. તો કહેવાય કે જ્યારે ગોપાલદાસજીએ જોયા તો એવા ગુસાઈજીના દર્શન કર્યા કે જે વરસવા માટે તૈયાર થયા છે, અને રઘુનાથજીએ દર્શન કર્યા તો એવા ગુસાઈજીના જે એમની ઉપર વરસી ચૂક્યા છે. અને મને તો લાગે છે અહીંયા પણ શ્રી ગૌર સ્વરૂપ બિરાજે છે, અને એવા ગૌર સ્વરૂપ કે બધાની ઉપર વરસી ચૂક્યા છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણની શોભા એવી છે. એટલા માટે તો ભક્તિઓ પણ કહે કે ગુસાઈજી કોણ છે? બોલે આ તો વૃંદાવનના એ ચંદ્ર છે, અને વૃંદાવનના ચંદ્ર છે એટલા માટે તો આપણે ત્યાં કહેવામાં આવ્યું છે શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. रस विलास वाले कीधो परंपार जो. रस विलास वाले कीधो परंपार जो. श्री वृंदावनना चंद्र श्री विठ्ठलनाथ जी. जय हो. શ્રી ગુસાઈજી પ્રભુચરણના ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જય હો. યમુનાજી ના તીરે કદમ કે રાજાડ રે. શ્રી યમુનાજી ને તીરે કદમ કે રાજાડ રે. जड़ ऊपर बरसे फूल जो. झूमे रहा जड़ ऊपर बरसे फूल जो. श्री वृंदावनना चंद्र श्री विठ्ठलनाथ जी. जय हो. तालियों पाडता पाडता भावથી. જય હો. બધાની તાળીઓ એક સાથે. શ્રી યમુનાજી માં કમલ ફુલા
છે અતિ ઘણા. શ્રી યમુનાજીમાં કમલ ફૂલ્યા છે અતિ ઘણા. ફૂલી રહ્યા પર ભ્રમર કરે ગુંજાર જો. ફૂલી રહ્યા પર ભ્રમર કરે ગુંજાર જો. શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. જય હો ભાવ સે. कुंज ने सुगंधी ए सोहामणा. नील कुंज ने सुगंधी ए सोहामणा. भ्रमर पड़े ने उठे लहर तरंग जो. भ्रमर पड़े ने उठे लहर तरंग जो. श्री वृंदावनना चंद्र श्री विठ्ठलनाथजी. જય હો. सुंदर पक्षी मोर ने हंस बैठा सदा. सुंदर पक्षी मोर ने हंस बैठा सदा. करे छे काई प्रभु जी के ध्यान जो. करे छे काई प्रभु जी के ध्यान जो. श्री वृंदावनना चंद्र श्री विठ्ठलनाथजी. જય હો. બધાની તાળીઓ એક સાથે. જય હો જય હો. નિત્ય લીલાના દર્શનમાં લોભાઈ રહ્યા. નિત્ય લીલાના દર્શનમાં લોભાઈ રહ્યા. વેણુ કેરા શબ્દ સુણે છે કાન જો. વેણુ કેરા શબ્દ સુણે છે કાન જો. શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની શોભાશી કહું. શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની શોભાશી કહું. કહેતા ન આવે વેદન પામે પાર જો. કહેતા ન આવે વેદન પામે પાર જો. શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. જય હો.
જોડીને પ્રભુજીને વિનંતી કરું, હું કર જોડીને પ્રભુજીને વિનંતી કરું. વાલા દેજો જુગ જુગ વ્રજમાં વાસજો, વાલા દેજો જુગ જુગ વ્રજમાં વાસજો. શ્રી વૃંદાવનના જય હો વિઠ્ઠલનાથજી, શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. રસ વિલાસ વાલે કીધો પરંપાર જો, રસ વિલાસ વાલે કીધો પરંપાર જો. શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી વૃંદાવનના ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. શ્રી ધર્મ દ્વારા આપની શોભા જોઈ જ્ઞાન ધર્મ પણ આપના સ્વરૂપની અંદર પ્રગટ છે. વૈરાગ્ય ધર્મ રાગથી રહિત રહેવું એ પણ આપના સ્વરૂપમાં નિહિત છે. અને આ વિઠ્ઠલ નામનું દર્શન આજે આપણે કર્યું. આપણો સમય પણ થવા આવી રહ્યો છે અને આજે વિશેષ બધા આવેલા છે તો જાહેરાત કરી દઉં. હમણાં અહીંયા શ્રી ગોસાઈજીની આરતી થશે અને આરતી પછી પુષ્ટિ માર્ગનું સુંદર શ્રી ગોસાઈજીના જીવનચરિત ઉપર આદર્શ એક સુંદર એક્ઝિબિશન કે જે વસધામ વિમન્સ વિંગના બહેનો અને બાળકો દ્વારા ચાલતું ડિવાઇન યુથ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. તો એનું ઓપનિંગ પૂજ્ય પિતૃચરણના હસ્તથી ત્યાં થશે. એના પછી બધાને એ એક્ઝિબિશનનું દર્શનનો પણ લાભ મળશે. પછી ઠાકોરજીના દર્શન ખુલશે અને કાલે કથાનું વિરામ જ્યારે 6:15 6:30 આસપાસ થાય એના પછી શ્રી ગુસાઈજીના આ સ્વરૂપને આપણે સુખપાલમાં પધરાવીને અહીંયાથી આખા વસધામની ચાલીને પ્રદક્ષિણા કરીશું આપણે બધા. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ કે જેનું 500મો પ્રાગટ્ય ઉત્સવ પરમ દિવસે બનાવવાનો છે, તો કાલે આપની નગર યાત્રા એટલે કે આપણે શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવની સાથે મનોતી પરિવાર ધોતી બંડી પહેરીને શ્રી ગુસાઈજીને સુખપાલમાં ધારણ કરશે. જે બહેનો કળશ લઈને આવવા માંગતા હોય એ આગળ કળશ લઈને ચાલશે. જે પણ રાસ ગરબા કરવા માંગતા હોય આનંદ કરતાં કરતાં કાલે આપણા માટે વિશેષ ઉત્સવ છે કે શ્રી ગુસાઈજીની સાથે ચાલવાનો. શ્રી ગુસાઈજી જ્યારે આથી 500 વર્ષ પહેલાં જ્યારે પધારતા હશે અને એમની પાછળ પાછળ વૈષ્ણવ કેવી રીતે ચાલતા હશે આપણે તો ખાલી સાંભળ્યું છે, પણ કાલે માણવાનો અને જોવાનો અવસર આપણને મળવાનો છે. શ્રી ગુસાઈજીનું અનુસરણ કરવાનો અવસર આપણને કાલે મળવાનો છે. તો કાલે સાંજે શ્રી ગુસાઈજીની અહીંયાથી સુંદર નગરયાત્રા જે આપણે વસધામની પ્રદક્ષિણા કરીને પાછા આપણે અહીંયા આવીશું અને આ સ્ટેજ પર પાછા વધારીશું. સુખપાલમાં હું અમે પિતાશ્રી બાળકો બધા જ ચાલીને આપની સાથે જ જોડી જઈશું. માર્ગમાં જેને પણ પુષ્પવૃષ્ટિ કરવી હોય પુષ્પવૃષ્ટિ શ્રી ગુસાઈજીના સ્વરૂપ પર કરી શકશે. ડંકા નિશાન સાથે કાલે આપણે પદાર્પણ થવાનું છે. અને પરમ દિવસે એ જ રીતે 6:30 સુધી કથાનું આયોજન. એના પછી ઠાકોરજીના ભવ્ય જલેબી ઉત્સવના દર્શનનો લાભ બધાને મળશે. અને બધાનો મનોરથ હતો, મનોતી પરિવારનો બીજા બનોથી પણ જોડાયા છે, એનાઉન્સમેન્ટ થવામાં આવશે. અને એમાં જેટલા પણ વૈષ્ણવ આવ્યા છે એને ઠાકોરજીની પછી બધાને એ જલેબીનો મહાપ્રસાદ બધાને પ્રાપ્ત થશે. કારણ કે આ એટલો મોટો ઉત્સવ આપણો છે અને ઉત્સવની અંદર અહીંયા આવેલા પ્રત્યેક વૈષ્ણવ સહભાગી બને એ જ અમારો સંકલ્પ અહીંયા રહેલો છે પૂજ્ય પિતૃચરણની આજ્ઞાથી. માટે વિશેષ કંઈ ના કહેતા 1 મિનિટ માટે પ્રભુનું સ્મરણ અને પછી અહીંયા મનોતી પરિવાર આવશે. શ્રી આરતી થશે. એના પછી બધા બેઠા રહે. પહેલાં પૂજ્ય પિતૃચરણ પધારી અને આ એક્ઝિબિશનનું ઓપનિંગ કરશે અને પછી બધાને લાભ મળશે દર્શનનો. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ
મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના જય યમના શ્રી ગોવર્ધનના મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના જય યમુના શ્રી ગોવર્ધનના મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી મહારાણી જી કી બલિહારી મહારાણી જી કી બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી महारानी जी की बलिहारी મહારાણી જી કી બલિહારી બોલી શ્રી ગુસાઈજી પરમ દયાલ કી કી જય. હવે મનોતી પરિવાર દ્વારા અહીંયા આરતી થશે. आरती वल्लभ वर की कीज આરતી વલ્લભ વર કી જય. अपनो जन्म सफल कर लीजे अपनो जन्म सफल कर लीजे आरती वल्लभ वर की कीज आरती वल्लभ वर की जय. देवी जन के कारण आए देवी जन के कारण आए साथ श्री गोवर्धन नाथ को लाए साथ श्री गोवर्धन नाथ को लाए आरती वल्लभ वर की जय. आरती वल्लभ वर की जय. श्री भागवत को मर्म समझायो श्री भागवत को मर्म समझायो लीला रस भूतल प्रगटायो लीला रस भूतल प्रगटायो आरती वल्लभ वर की जय. आरती वल्लभ वर की जय. निज जन के सब दोष मिटाए निज जन के सब दोष मिटाए सबको ब्रह्म संबंध कराए सबको ब्रह्म संबंध कराए आरती वल्लभ वर की जय. आरती वल्लभ वर की जय. सेवा रीत प्रीत सिखलाए सेवा रीत प्रीत सिखलाई पुष्टि मार्ग की ज्योत जलाई पुष्टि मार्ग की ज्योत जलाए आरती वल्लभ वर की जय. आरती वल्लभ वर की जय. अब तो इतनी करुणा कीजे अब तो इतनी करुणा कीजे वल्लभ अपनी शरण में लीजे श्री वल्लभ अपनी शरण में लीजे आरती वल्लभ वर की जय. आरती वल्लभ वर की आरती वल्लभ वर की जय आरती वल्लभ वर की जय. श्री गुसाई जी परम दयाल की जय
आज सखी वल्लभ वर घेर आविया वल्लभ वर घेर आविया हो आज सखी वल्लभ वर घेर आविया वल्लभ वर घेर आविया हो आज सखी वल्लभ वर घेर आविया
આવ્યા બ્રહ્મ સંબંધ